ગાઈસ, કેમ છો બધા? આશા રાખું બધા મજામાં જશો, રાઈટ? હવે છે ને, આજે મારે એક સલાહ કહી દેવી છે. કહું તમને કે તમારે છે ને કોઈ પણ મુસીબત હોય ને, તો એ મુસીબતમાં સૌથી મોટામાં મોટું જો આપણું કોઈ હથિયાર હોય ને, તો એ કયું છે ખબર છે? શાંત રહેવું. શાંત રહી અને શાંત મગજે તમે એ મુસીબતનો કેવો રિપ્લાય આપો છો ને, એ જ મહત્વનું છે. લાઈક ધીસ કંઈક એવું હોય છે કે તમે કદાચ છે ને જુનાગઢના જંગલમાં જતા રહ્યા અને તમને સામે મળી ગયું સિંહ, તો તમે શું કરશો? સામે સિંહ મળે છે તો શું કરશો? જો તમે દોડશો ને તો એ તમારી પાછળ પાછળ ભાગશે, એટલે મુસીબત તમારી પાછળ આવવાની છે. અને જો સમજી વિચારીને એવું કંઈક કરશો અને સ્થિર થઈ જશો ને, તો કદાચ એ પણ એક આળસ ખાઈને ત્યાં બેસી જશે. એટલે મુસીબતનું એના જેવું જ છે કે જો તમે ભાગશો ને તો એ મુસીબતો તમારી પાછળ અને પાછળ જ આવશે. અને કોઈ એ મુસીબત છે ને કોઈની ચાલાકી બનીને અથવા તો કોઈના કપટરૂપી આપણી પાસે આવી હોય ને, તો એ વસ્તુનો ક્યારેય તમે રિપ્લાય જ ન આપો. બધાને ઇગ્નોર કરતા શીખી જાઓ ને. તમારી લાયક જે વસ્તુ છે જ નહીં, કે જે તમને લાગુ નથી પડતી ને, એને ઇગ્નોર કરતા શીખી જાઓ. કોઈ સામેવાળું તમારી પાસે એક પોલિટિક્સ રમે છે કે કોઈ તમારી પાસે કપટ કરે છે, બરાબર, કે છેતરપિંડી કંઈ પણ કરીને તમને હેરાન કરવાનો ટ્રાય કરે છે ને, તો ત્યારે તમે છે ને એને ઇગ્નોર કરતા શીખી જાઓ. તો એ ઓટોમેટિકલી સમજી જશે કે આને જે પણ કરો ને, એને જે કરવું હોય ને એ જ કરે છે. કરવું હોય કરવાના મીન્સ કે આપણને ખબર પડે છે કે મારે જીવનમાં શું કરવું છે અને શું નથી કરવું, બરાબર ને? તો આથી એવું જ કરશું ને બધા, કે જ્યારે પણ પ્રોબ્લેમ આવે ને ત્યારે એકદમ સ્થિર થઈ જવાનું, એનો રિપ્લાય તરત જ ક્યારેય નહીં આપવાનો. શાંત મગજ રાખી અને વિચારવાનું, સમજવાનું અને જોવાનું કે એ પ્રોબ્લેમમાંથી આપણે શોર્ટ આઉટ ક્યારે થઈ જશું, બરાબર ને? કારણ કે કોઈ પ્રોબ્લેમ છે ને એ રોજિંદા જીવનમાં કાયમ માટે રહેવાનો જ નથી. આજે જે છે પ્રોબ્લેમ, એ કાલે એનું સોલ્યુશન બનીને આપણી પાસે આવી જ જવાનું છે, બરાબર ને? ઠીક છે, બાય બાય.